જી આપનું નામ અને શું રજૂઆત કરવાના છો આજે? જી મારું નામ સ્નેહલ લીલીભાઈ પટેલ છે. ખજૂરડીનો રહેવાસી છું અને જિલ્લા પંચાયત સદસ્ય છું. આજરોજ કલેક્ટર સાહેબને રજૂઆત એ કરવાના છે. 23 જુલાઈના રોજ આપણા વલસાડ જિલ્લાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ થયો. રેલ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. એ કુદરતી આફત હતી. એ અમે પણ સમજીએ છીએ, પ્રજા પણ સમજે છે. પણ આજે 15 દિવસ થઈ ગયા ત્યાર પછી લોકોએ સેવા પણ જ્યાં જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારો ત્યાં કરી, બધાને સેવા પણ આપી. પણ જે અમારા વલસાડ ગુંડલાવ ખેરગામ રોડ છે, જેનું મેઇન કનેક્ટિવિટી છિપ્પાનનું ગન્નારું, જે આજે 15 દિવસ થઈ ગયા છે. 15 દિવસ સુધી પણ એ ગન્નારું ચાલુ કરવામાં આવ્યું નથી. ને એના અનુસંધાનમાં તમે જોઈએ તો મોગરાવાડીનું અંડરપાસ, ત્યાં વલસાડ પાદીનું અંડરપાસ, આ બધા અંડરપાસ નાના જે છે એ ચાલુ થઈ ગયા છે. મુખ્ય ગન્નારું છે તે આજ દિન સુધી ચાલુ કરવામાં આવ્યું નથી. સાથે સાથે ત્યાંથી તમે ગુંડલાવ સુધી જુઓ તો અત્યારે ઔરંગા નદી ઉપર નવો બ્રિજ બને છે. આ બ્રિજનું જે કામગીરી ચાલી રહેલ છે, જેમાં પણ પુલ અને આજુબાજુનો આખો રોડ એકદમ બેસ્માર હાલતમાં છે. ત્યાં પણ ટેમ્પરરી પૂરાણ કરીને અત્યારે રાહદારી માટે ચાલવાની જગ્યા જવા માટે આપી છે. પણ ત્યાં લોખંડના બેરિયર મૂક્યા છે. ત્યાં પણ કોઈ લાઇટની ઇન્ડિકેટર નથી કોઈ પણ પ્રકારના બેરિયર મારવામાં આવ્યા નથી, બેરિકેડ જેવી સાઇન મારવામાં આવી ને કૈલાસ રોડ ઉપર દિવસના ઓછામાં ઓછા 8 થી 10 વાહનો સ્લીપ ખાય છે. અને ગઈકાલે તો એક અકસ્માત પણ થઈ ગયું. તંત્ર, લોકલ પંચાયત, આ બધી જ વસ્તુ પંચાયતથી જેટલું કામ થાય એટલું સાફ સફાઈથી લઈને કરે છે. પણ એકલું પંચાયતની જરૂરિયાત નથી. તંત્ર આ ભાગે ઉપયોગમાં વધારે પડતું મજબૂતાઈથી કામ કરે, રાહદારી માટે એકદમ ચોખ્ખો રોડ બનાવે અને વહેલી તકે છિપ્પાનનું ગન્નારું અમને ચાલુ કરવામાં આપે. ને જે 40 ગામના પરિવારોને જે ફરીને 25 કિલોમીટર 10 કિલોમીટર ફરીને જે જવા માટે આવવા માટે વલસાડ જિલ્લાની અંદર આવવા પડે છે, એનું સુખાકારી જલ્દીથી જલ્દી કરે એ બાબતનું આજે અમે 40 ગામના સરપંચો, પદાધિકારીઓ અને ગામના આગેવાનો સાથે કલેક્ટર સાહેબને રજૂઆત પત્ર આપવા માટે આવ્યા છે. સાથે સાથે લીલાપરનો આપણો નાનો બ્રિજ જે પિચિંગ, એમ તો મોટા વાહનોમાંથી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, પણ નાના રાહદારી માટે એ બ્રિજ ચાલુ હતો. ત્યાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડો પડી ગયો છે. એનું બી રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે એ અમારી આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે.